કાળઝાળ ગરમીની સિઝનમાં સેકન્ડોમાં જ આખું શરીર પસીનાથી રેબઝેબ થઈ જાય છે. ઉનાળામાં પરસેવો થવો એ બહુ નોર્મલ વાત છે, પણ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આ પસીનો તમારા ફેવરિટ શર્ટ કે ટોપ પર બગલના ભાગે જિદ્દી ડાઘ છોડવા લાગે છે. ઘણીવાર લોકો ઘરેથી મસ્ત તૈયાર થઈને નીકળે છે, પણ ઓફિસ પહોંચતા સુધીમાં તો કપડા પર ગંદા ભીના નિશાન દેખાવા લાગે છે, જે ધીમે ધીમે પીળા કે સફેદ ડાઘમાં બદલાઈ જાય છે. આ ડાઘા તમારા આખા લુકને ખરાબ કરી નાખે છે. જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા હો અને ઈચ્છતા હો કે ભયંકર ગરમીમાં પણ તમારા કપડાં એકદમ ફ્રેશ રહે, તો આ વિડીયો તમારા કામનો છે. કેટલીક નાની અને સરળ ટ્રિક્સ ફોલો કરો અને તમે પસીનાના ડાઘાથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો. જેમાં સૌથી પહેલું છે અંડરઆર્મ સ્વેટ પેડ્સનો યુઝ કરો. જો તમને ખૂબ વધારે પસીનો વળતો હોય તો માર્કેટમાં મળતા અંડરઆર્મ સ્વેટ પેડ્સ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આ નાના ડિસ્પોઝેબલ પેડ્સ કપડાની અંદરના ભાગે બગલ પાસે ચોંટાડવાના હોય છે. તે પરસેવાને કપડા સુધી પહોંચતા પહેલા જ શોષી લે છે, જેથી શર્ટ કે ટોપ પર ભીનાશ કે ડાઘ દેખાતા નથી. બીજું છે બહુ વધારે ડિઓડરન્ટ કે રોલ ઓન ન લગાવો. મોટાભાગના લોકો પસીનાથી બદબૂથી બચવા માટે ખૂબ વધારે પ્રમાણમાં ડિઓડરન્ટ કે રોલ ઓન ઘસતા હોય છે, પરંતુ કેમિકલવાળા ડિઓડરન્ટ જ્યારે પરસેવા સાથે ભળે છે ત્યારે કપડા પર પીળા ડાઘા પાડી દે છે. તેથી ડિઓડરન્ટ હંમેશા લિમિટમાં જ વાપરવું હિતાવહ છે. ત્રીજું છે અંદર કોટનનું ઇનર કે બનિયાન પહેરો. કપડા પર પસીનો ડાયરેક્ટ ન લાગે તે માટે અંદર એક લેયર પહેરેલું સ્માર્ટ આઈડિયા છે. તમારા મેઇન શર્ટની અંદર પાતળા કોટન સુતરાઉ ફેબ્રિકનું ઇનર કે બનિયાન પહેરવાથી પરસેવો અંદર જ સુકાઈ જાય છે અને તે બહારના કપડા સુધી નથી પહોંચતો. આનાથી તમારું શર્ટ લાંબો સમય ફ્રેશ રહે છે. 4. કપડાના ફેબ્રિકની યોગ્ય પસંદગી. ઉનાળામાં કૂલ રહેવા માટે સાચા કપડાં પસંદ કરવા ખૂબ જરૂરી છે. ગરમીમાં સિન્થેટિક કે નાયલોનના કપડાં પહેરવાનું બિલકુલ ટાળો. તેના બદલે કોટન અથવા લિનન જેવા હળવા કે બ્રીથેબલ કપડાં પહેરો, જેથી શરીરમાં હવા ઓન ઓફ થતી રહે અને પરસેવો ઓછો વળે. 5. પરસેવાળા કપડાં તરત જ ધોઈ નાખો. ઘણા લોકો પસીનાવાળા કપડાને 2-3 દિવસ સુધી લોન્ડ્રી બેગ કે ટોપલીમાં એમને પડ્યા રાખે છે. આ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. લાંબો સમય પડી રહેલા પસીનાથી ડાઘા કપડાના રેસામાં ફિક્સ થઈ જાય છે, જે પછીથી નીકળતા નથી. તેથી પરસેવાળા કપડાને બને એટલી ઝડપથી ધોઈ નાખવા જોઈએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.